અત્યારે હું અમદાવાદના નારણપુરા વર્લ્ડ ક્લાસ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સની સામે હાજર છું। આપ જોઈ શકો છો કે અહીંયા જે સ્પોર્ટ્સનું કોમ્પ્લેક્સ છે એ લગભગ બનીને તૈયાર થઈ ગયું છે। થોડા સમયની અંદર જ આમનું ઉદ્ઘાટન પણ કરવામાં આવશે। અહીં ઓલિમ્પિક રમાય તે માટેની તૈયારીઓ પૂરજોશમાં ચાલુ છે। ગુજરાત સરકારે આના માટે GSIDC નામની એક અલગથી કંપની બનાવી છે, જે 6 નવા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ 6000 કરોડના ખર્ચે બનાવશે। આટલું જ નહીં, પરંતુ ગુજરાતમાં અત્યારે 31 નવા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ તૈયાર છે અને 30 નવા બનવા જઈ રહ્યા છે। ઓલિમ્પિક 2036માં નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમની અંદર ઓપનિંગ અને ક્લોઝિંગ સેરેમનીનું આયોજન કરવામાં આવ્યું છે। 2036 પહેલા અનેક આંતરરાષ્ટ્રીય સ્પોર્ટ્સ ઇવેન્ટ અહીંયા થવાની છે, જેમાં 2025માં જ કોમનવેલ્થ વેઇટ લિફ્ટિંગ ગેમ પણ રમાશે। તો આપણે એક રીતે કહી શકાય કે ગુજરાત છે એ હવે સ્પોર્ટ્સની દિશામાં પણ એક મહત્વનું પાસું છે એ ઉમેરવા જઈ રહ્યું છે। ગાંધીનગર અને અમદાવાદમાં 80% ગેમ રમાય એનું પણ અત્યારે આયોજન થઈ રહ્યું છે। કેતન જોશી, અમદાવાદ।